ફોન પણ ઉપર સવારથી આવ્યા હોય જમવા જ નહીં આવ્યા ફોન તો અને આ રીતે તો બ્લેકમેલ ના જ કરાય હું તો કહું આ રીતે બ્લેકમેલ ના કરે આ રીતે બ્લેકમેલ ના કરે આ તમે જે વિડીયો જોયો તો મહેસાણાનો છે, જેમાં મહેસાણાના વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર રોહિતસિંહ વાઘેલાને ઉમેદવારી પત્રક પરત ખેંચવા માટે ધમકી આપવામાં આવી હતી. આ આખી ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને હવે કોંગ્રેસના ઉમેદવાર રોહિતસિંહ વાઘેલાએ મહેસાણાના એ ડિવિઝન પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાવી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ત્યારે મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર રોહિતસિંહ વાઘેલા દ્વારા આક્ષેપો થયા છે કે બે અજાણ્યા શખ્સો દ્વારા તેમના ઘરની બહાર ગાડીમાં આવીને ઉમેદવારી પત્રક પરત ખેંચવા ધમકી આપવામાં આવી હતી. આ મામલે ઉમેદવાર રોહિતસિંહ વાઘેલા દ્વારા મહેસાણાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે 15મી તારીખે બપોરે 2:30 વાગે જ્યારે હું કોંગ્રેસના કાર્યાલય પર હતો ત્યારે મારા ઘર આગળ એક કાળા રંગની સ્કોર્પિયો કાર આવીને ઊભી રહી હતી. આ સ્કોર્પિયો કારમાં બે માણસો બેઠેલા હતા. તેમાંથી એક ડ્રાઈવર પાસે બેઠેલા વ્યક્તિએ મારા પત્ની શિલ્પાબાને કહ્યું હતું કે તમારા ઘરવાળાને કહી દેજો કે ચૂંટણીમાંથી ઉમેદવારી પત્રક પરત ખેંચી લે, નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. આ પછી મારા પત્નીએ મને ફોન કરીને હકીકત કહી હતી ને હવે હું આ પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનાને લઈને અરજી આપું છું અને કહેવા માંગુ છું કે બંને શખ્સોની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે મહેસાણાથી સામે આવ્યા છે. ફોન પણ ઉપર સવારથી આવ્યા હોય જમવા જ નહીં આવ્યા ફોન તો અને આ રીતે તો બ્લેકમેલ ના જ કરાય હું તો કહું આ રીતે બ્લેકમેલ ના કરે આ રીતે બ્લેકમેલ ના કરે હા વાંધો નહીં. તો ગઈકાલે 15મી તારીખ હતી. સમગ્ર ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે જબરજસ્ત ઘર્ષણ જોવા મળ્યું હતું. કેમ કે ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમના ઉમેદવારોને ડરાવી ધમકાવીને અથવા તો કોઈક જગ્યાએ પૈસા આપીને પણ અથવા તો પોલીસ દ્વારા દબાણ ઊભું કરાવીને ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આપણે જોયું કે ઠેર ઠેર જેમ કે પાલનપુર હોય, વડોદરા જિલ્લાનું ડભોઈ હોય, સુરત હોય અને આ પછી અનેક જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રક પરત ખેંચ્યા હતા. અને આ પછી કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના ધારાસભ્યો હોય કે પછી હોદ્દેદારો હોય તેમની સામે ખૂબ મોટા પાયે હોબાળો કરી દીધો હતો. આમ ગઈકાલે કોંગ્રેસ ખૂબ મોટા પાયે જે મહાનગરપાલિકાઓ છે અને જિલ્લા પંચાયતો છે ત્યાં તે લડતી નજર આવી હતી. તો 26મી એપ્રિલે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન યોજાવાનું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે જનતા પોતાની પસંદગીનો કળશ કયા પક્ષ પર ઢોળે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.